કેમેરા સામે જોઈને બોલવામાં ડર લાગે છે? આ વિડીયો જોઈને તમારો ડર ભાગી જશે. 5 જ વિડીયોમાં ક્રિએટર બનવાનો સંપૂર્ણ રોડ મેપ. આ પહેલો વિડીયો નથી જોયો તો તેના પર ક્લિક કરીને અત્યારે જ જોઈ લેજો. ક્રિએટર મોટો હોય, નાનો હોય કે નવું શરૂ કરી રહ્યો હોય, કોઈ પણ હોય, કેમેરા સામે બોલવામાં ડર લાગે છે. આ સામાન્ય છે. જેટલો ડર સામાન્ય છે એટલું જ તેનું સોલ્યુશન પણ સામાન્ય છે. ફર્સ્ટ સ્ટેપ, જ્યારે તમે રેકોર્ડ કરો છો ત્યારે એવું સમજો કે તમારો કેમેરો હજી બંધ છે અને તમે રિહર્સલ કરી રહ્યા છો. ભલે તમારો કેમેરો શરૂ હોય, તેનાથી તમને ડર નહીં લાગે. સેકન્ડ સ્ટેપ, જ્યારે તમે રેકોર્ડ કરો છો ત્યારે એવું સમજો કે તમે તમારા ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા છો. થર્ડ સ્ટેપ, જ્યારે તમે રેકોર્ડ કરો ત્યારે એક્ઝેક્ટ તમારી આઈ કોન્ટેક્ટ કે આઈ લેવલની સામે તમારો કેમેરો હોવો જોઈએ. તમારો કેમેરો નીચે કે તમારી નજર ઉપર ન હોવી જોઈએ. ફોર્થ સ્ટેપ, જ્યારે તમે રેકોર્ડ કરો છો એ પહેલા થોડું રિહર્સલ કરો. 5 સ્ટેપ, જ્યારે તમે રેકોર્ડ કરો તો અમુક ટેક લેવા એ સામાન્ય છે અને ઘણી વખત વધારે ટેક પણ થાય છે. તો આમાંથી જે પરફેક્ટ ટેક હોય એ તમે સિલેક્ટ કરો. 6 સ્ટેપ, જ્યારે તમે રેકોર્ડ કરો છો એ પહેલા થોડું જોરથી બોલીને રિહર્સલ કરવાની ટ્રાય કરો, પણ એવી જોરથી ન બોલવું કે આજુબાજુ વાળા ભેગા થઈ જાય કે આ શું થયું. તો અત્યારે જ તમારો મોબાઈલ ઉઠાવો, 30 સેકન્ડથી 1 મિનિટની વિડીયો ક્લિપ રેકોર્ડ કરો. રેકોર્ડ કર્યા પછી એ ન જોવો કે કેવી બની છે. પરફેક્ટ થવું જરૂરી નથી, પબ્લિશ થવું જરૂરી છે. તો અત્યારે જ આ સ્ટેપ પૂર્ણ કરો અને મને કોમેન્ટમાં ડન લખો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ બેસ્ટ ફ્રી વિડીયો એડિટિંગ એપ છે. જો રેડી છો તો કોમેન્ટમાં ડન લખો અને મને ફોલો કરી લો.